ગંભીરા પુલ તૂટવાની દુર્ઘટના બાદ તંત્ર સફાળો જાગ્યું અને કેટલાક જર્જરિત પુલ પરથી ભારે વાહનોના પ્રતિબંધની જાહેરાત કરી. અન્ય રસ્તા પર ડાયવર્ઝન પણ આપ્યું. પણ આ ડાયવર્ઝન બાદ શું સ્થિતિ સર્જાઈ છે એ જોવાની તસદી આપણું તંત્ર ક્યાં લેવાનું છે? આવો આ અંગે એક અહેવાલ પર કરીએ નજર. છોટાઉદેપુર જિલ્લાના કેટલાક પુલ જર્જરિત બનતા તંત્રે પુલ ભારે વાહનો માટે બંધ કર્યો છે અને ભારે વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જિલ્લા પ્રશાસન દ્વારા બોડેલીનો ઓરસંગ બ્રિજ, મેરિયા, સંખેડા તેમજ ડુંગરવાડ પાસેનો બ્રિજ પ્રશાસન દ્વારા ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો અને તેના કારણે મધ્યપ્રદેશથી આવતા ભારે વાહનો જે વડોદરા તરફ જતા હોય છે તેમને છોટાઉદેપુર નગરના બાયપાસથી પાંજરાપોળ પાસેના રસ્તા પરથી ક્વાંટ નાકા પાસે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પણ ભારે વાહનોની અવારનવારની અવરજવર અને આ તરફ ભારે વરસાદના કારણે તે માર્ગોએ પણ જવાબ આપી દીધો છે. તે માર્ગો પર 5-5 ફૂટના ખાડા પડ્યા છે અને અનેક ઠેકાણે રસ્તા પરથી સળિયા પણ બહાર નીકળી આવ્યા છે. આ પરિસ્થિતિ સર્જાતા એ રસ્તા પરથી પસાર થતા નાના વાહન ચાલકોને સૌથી વધુ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને અકસ્માત સર્જાવાનો પણ ભય રહ્યો છે. વરસાદી પાણી ખાડામાં ભરાઈ રહે અને કોઈ મોટો અકસ્માત સર્જાય તો જવાબદારી કોની? એ સ્થાનિકો અને ત્યાંથી અવરજવર કરતા વાહન ચાલકો ખાડા પૂરવા અને સમસ્યાનો ઉકેલ લાવવા માટે તંત્રને વારંવાર ટકોર કરી રહ્યા છે. તો હાલમાં જે બ્રિજ તૂટવાના કારણે જે ડાયવર્ઝન આપવામાં આવેલું છે એમાં કવાંટથી જે બી મોટા હેવી વ્હીકલ આવે છે એ આ પાંજરાપોળ રસ્તા ઉપર થઈને જાય છે અને હાલમાં પાછા ખાડા પડી ગયા છે. આજે છોટાઉદેપુર નગરપાલિકાને રજૂઆત મળેલી છે અને હાલમાં અમારો નગરપાલિકાનો સ્ટાફ સદર ખાડાની કામગીરી માટે અત્યારે જઈ રહ્યા છે. સાંજ સુધીમાં ખાડા જે પડી ગયા છે રિપેર કરી દેવામાં આવશે. આ 3 રસ્તા પડે છે. આ 3 રસ્તા બાઇક ને ફોલ્ડર એટલે ફાસ્ટ જાય છે કે અહીંયા અકસ્માત થવાની સંભાવના બહુ રહે છે. હમણાં કોમર્શિયલ વ્હીકલ આખા ઉદયપુર જિલ્લાના અહીંયાથી જાય છે. તો આ રોડ એટલો ભરચક હમણાં ચાલે છે કે કોઈ અકસ્માત બને તો કોઈની બી જાન જાય શક્યતા રહેલ છે. તો એના લીધે અહીંયા બમ્પ લગાવવાની કાયદેસરની જરૂર છે. રોડ રસ્તા રિપેર કરવાની સ્થાનિકોની વારંવારની રજૂઆત તંત્ર ધ્યાને લે છે કે પછી હંમેશાની જેમ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે તે હવે સૌથી મોટો પ્રશ્ન બની રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ ચોમાસાની ઋતુએ જોર પકડ્યો છે. ત્યારે 2 દિવસથી વરસાદે વિરામ લીધો છે. પણ ચોમાસાની ઋતુના લીધે કેટલાક છોટાઉદેપુર જિલ્લાના બ્રિજો જર્જરિત બન્યા છે અને તંત્ર દ્વારા તેને બંધ કરવામાં આવ્યા છે. ત્યારે જે બંધ કરેલા બ્રિજોના કારણે છોટાઉદેપુર નગરના બાયપાસથી લઈને નગરની અંદરથી જઈને રસ્તો જઈ રહ્યો છે. આપ જોઈ શકો છો કે આ જ રસ્તેથી ભારદારી વાહનો વડોદરા તરફ જઈ રહ્યા છે અને વડોદરા તરફથી આવતા મધ્યપ્રદેશ બી આ રસ્તે જઈ રહ્યા છે. ત્યારે આપણે બતાવીશ કે ત્યાં આગળ રસ્તા ઉપર મોટા ખાડા પડી ચૂક્યા છે અને 2-3 ફૂટ જેટલા સળિયાઓ ડોકાચા કરી રહ્યા છે અને તેના કારણે રાહદારીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે. તો તંત્ર દ્વારા વહેલી તકે આ ખાડા પૂરવા જરૂરી બન્યા છે. અજય જાની, TV 13 ગુજરાતી, છોટાઉદેપુર.